માતા પિતાનો ત્યાગ. એક નાનકડું ગામ, એક મોટું સ્વપ્ન. ગુજરાતના ભાવનગર નજીક એક નાનકડું ગામ હતું, સુરજપુર. ગામ નાનું હતું, પણ લોકોના દિલ મોટા હતા. ગામમાં એક સાધારણ ઘર હતું, જેમાં રહેતા હતા મનહરભાઈ, તેમની પત્ની જશોદાબેન અને તેમનો દીકરો નિખિલ. મનહરભાઈ ખૂબ મહેનતુ ખેડૂત હતા. સવારે 5 વાગે ઉઠી જતા અને ખેતરમાં કામ કરવા જતા. સૂર્ય ઉગે ત્યારે તેઓ ખેતરમાં હળ ચલાવતા જોવા મળતા. જશોદાબેન ઘરની સંભાળ રાખતી. તેઓ ખૂબ દયાળુ અને સંસ્કારી સ્ત્રી હતી. ગામમાં કોઈને મદદ જોઈએ તો સૌ પ્રથમ જશોદાબેન ત્યાં પહોંચી જતા. તેમનો દીકરો નિખિલ ખૂબ જ હોશિયાર હતો. શાળામાં શિક્ષકો તેને ખૂબ જ પ્રેમ કરતા. એક દિવસ શાળાના શિક્ષક મનહરભાઈને કહ્યું, તમારો દીકરો ખૂબ બુદ્ધિશાળી છે. જો તેને સારી રીતે ભણાવશો તો તે મોટો અધિકારી બની જશે. આ વાત સાંભળીને મનહરભાઈ ખુશ પણ થયા અને થોડા ચિંતિત પણ, કારણ કે તેમના પાસે એટલા પૈસા નહોતા કે તેઓ પોતાના દીકરાને શહેરમાં ભણાવી શકે. તે રાત્રે મનહરભાઈ અને જશોદાબેન ઘરના આંગણામાં બેઠા હતા. મનહરભાઈ બોલ્યા, જશોદા, હું નિખિલને શહેરમાં ભણાવવા માંગુ છું, પણ પૈસા ક્યાંથી લાવું? જશોદાબેન થોડું મૌન રહી, પછી બોલ્યા, જો આપણા દીકરાનું ભવિષ્ય સારું બનતું હોય તો હું મારા લગ્નના દાગીના વેચી દઈશ. મનહરભાઈ આ વાત સાંભળીને ચોંકી ગયા. ના જશોદા, એ દાગીના તારી યાદગાર છે. જશોદાબેન હળવું સ્મિત કરીને બોલ્યા, દાગીના ફરી ખરીદી શકાય, પરંતુ બાળકનું ભવિષ્ય ફરી બનાવવા મુશ્કેલ છે. આ વાત નિખિલે પણ સાંભળી. તેની આંખમાં આંસુ આવી ગયા. તે દિવસે તેણે મનમાં એક વચન લીધું, હું મારા માતા પિતાની મહેનત ક્યારેય વ્યર્થ નહીં જવા દઉં. થોડા મહિનામાં નિખિલને અમદાવાદની એક સારી કોલેજમાં પ્રવેશ મળી ગયો. ગામમાં સૌ લોકો ખુશ હતા. જ્યારે નિખિલ શહેર જવા નીકળ્યો ત્યારે જશોદાબેને તેને ગળે લગાવીને કહ્યું, બેટા, એક વાત હંમેશા યાદ રાખજે. જીવનમાં કેટલો પણ મોટો માણસ બની જજે, પરંતુ માતા પિતાને ક્યારેય ભૂલતો નહીં. નિખિલે માથું હલાવ્યું, મમ્મી, હું ક્યારેય તમને નિરાશ નહીં કરું. શહેરમાં નિખિલ માટે જીવન સરળ નહોતું. નાનકડા હોસ્ટેલના રૂમમાં 4 વિદ્યાર્થીઓ સાથે રહેવું પડતું. પૈસા બચાવવા માટે તે ઘણી વખત માત્ર ચા અને બિસ્કિટથી દિવસ પસાર કરતો, પણ તેણે ક્યારેય ફરિયાદ કરી નહીં. તે દિવસ દરમિયાન કોલેજમાં ભણતો ને રાત્રે એક પુસ્તક દુકાનમાં પાર્ટ ટાઈમ કામ કરતો. દુકાનના માલિકે એક દિવસ કહ્યું, બેટા, તું દિવસ રાત મહેનત કરે છે. મને લાગે છે કે તું એક દિવસ જરૂર સફળ થશે. સમય પસાર થતો ગયો. નિખિલ ધીમે ધીમે શહેરના જીવનમાં એડજસ્ટ થવા લાગ્યો, પરંતુ તેને ગામ, માતા પિતા અને બાળપણના દિવસો ખૂબ યાદ આવતા. ઘણા વખત રાતે હોસ્ટેલના રૂમમાં એકલો બેઠો હોય ત્યારે તેની આંખમાં આંસુ આવી જતા, પણ પછી તે પોતાની જાતને સમજાવતો, મારે સફળ થવું છે, મારા માતા પિતાના માટે. શહેરનું સંઘર્ષ અને નવા સંબંધો. નિખિલ માટે શહેરનું જીવન સરળ નહોતું. ગામની શાંતિ અને સરળ જીવનમાંથી સીધા જ મોટા શહેરના ઝડપી જીવનમાં આવવું તેના માટે એક મોટો ફેરફાર હતો. અમદાવાદનું શહેર હંમેશા દોડતું રહેતું. રોડ પર વાહનોની ભીડ, લોકોની ઉતાવળ અને કોલેજનું વ્યસ્ત જીવન, આ બધું નિખિલ માટે શરૂઆતમાં ખૂબ અજાણ્યું લાગતું. હોસ્ટેલમાં તેને નાનો રૂમ હતો. રૂમમાં 4 વિદ્યાર્થીઓ રહેતા હતા. દરેક વિદ્યાર્થી અલગ શહેર અને અલગ સ્વભાવના હતા. કોઈને મજા કરવી ગમતી, કોઈને પાર્ટી તો કોઈને ફિલ્મો જોવી ગમતી, પરંતુ નિખિલનો સ્વભાવ થોડો જુદો હતો. તેને પોતાના માતા પિતાની મહેનત યાદ આવી. તે જાણતો હતો કે તેઓએ કેટલો ત્યાગ કરીને તેને અહીં સુધી પહોંચાડ્યો છે. દરરોજ સવારે નિખિલ વહેલો ઉઠતો, કોલેજ જતો, લાઇબ્રેરીમાં કલાકો સુધી ભણતો અને સાંજે પાર્ટ ટાઈમ નોકરી કરવા જતો. તેના માલિકનું નામ મહેન્દ્રભાઈ હતું. મહેન્દ્રભાઈ એક સારા માણસ હતા. તેઓ નિખિલની મહેનત જોઈને ઘણી વખત ખુશ થઈ જતા. એક દિવસ મહેન્દ્રભાઈએ પૂછ્યું, નિખિલ, તું એટલો મહેનત કેમ કરે છે? બીજા વિદ્યાર્થીઓની જેમ થોડી મજા પણ કર ને. નિખિલ હળવું સ્મિત કરીને બોલ્યો, મહેન્દ્રભાઈ, મારા માતા પિતાએ મારા માટે ઘણા ત્યાગો કર્યા છે. જો હું મહેનત નહીં કરું તો તેમનો વિશ્વાસ તૂટી જશે. મહેન્દ્રભાઈએ તેની આંખોમાં આત્મવિશ્વાસ જોયો. બેટા, તું જરૂર સફળ થશે. કોલેજમાં નિખિલનો એક મિત્ર બન્યો, અજય. અજય ખૂબ જ ખુશમિજાજ અને મદદગાર હતો. તે શહેરમાં જ ઉછરેલો હતો, તેથી તેને અહીંના જીવનની સારી એવી સમજ હતી. એક દિવસ અજયે નિખિલને કહ્યું, તું ખૂબ ગંભીર રહે છે, ક્યારેક જીવનનો આનંદ પણ માણવો જોઈએ. નિખિલ હસીને બોલ્યો, મારા માટે સૌથી મોટો આનંદ એ છે કે હું મારા માતા પિતાને ગર્વ અનુભવાવી શકું. આ સાંભળીને અજય થોડો પ્રભાવિત થયો. સમય પસાર થતો ગયો. કોલેજમાં પરીક્ષાઓ નજીક આવી રહી હતી. નિખિલ દિવસ રાત ભણતો હતો, પરંતુ એ સમયે એક મોટી મુશ્કેલી આવી. એક દિવસ જશોદાબેનનો ફોન આવ્યો. તેમનો અવાજ થોડો નબળો લાગતો હતો. બેટા, તારા પપ્પાની તબિયત થોડા દિવસથી સારી નથી. આ સાંભળીને નિખિલ ચિંતિત થઈ ગયો. મમ્મી, ડૉક્ટરને બતાવ્યું? જશોદાબેન બોલ્યા, હા બેટા, ડૉક્ટરને કહ્યું છે કે તેમને થોડો આરામ કરવો પડશે. નિખિલનું મન ખૂબ બેચેન થઈ ગયું. તે તરત ગામ જવા માંગતો હતો, પરંતુ પરીક્ષાઓ નજીક હોવાથી તે જઈ શકતો ન હતો. તે રાતે તેને ઊંઘ પણ ન આવી. તે વિચારતો રહ્યો,
કહ્યો, મારા માતા પિતા મારા માટે એટલો ત્યાગ કરે છે અને હું તેમના પાસે પણ નથી જઈ શકતો. બીજા દિવસે અજયે તેની ઉદાસી જોઈ. શું થયું નિખિલ? નિખિલ આખી વાત કહી. અજય તેના ખભા પર હાથ રાખીને કહ્યું, ચિંતા ન કર, તું પહેલાં પરીક્ષા સારી રીતે આપી દે, પછી આપણે સાથે ગામ જઈશું. આ વાતથી નિખિલને થોડી હિંમત મળી. પરીક્ષાઓ શરૂ થઈ. નિખિલે ખૂબ જ મહેનત કરીને દરેક પેપર આપ્યા. દરેક પેપર પૂરા થયા પછી તે ભગવાનને પ્રાર્થના કરતો, મારા માતા પિતાની રક્ષા કરજો. પરીક્ષા પૂરી થયા પછી તે તરત જ ગામ જવા તૈયાર થયો. અજય પણ તેની સાથે જવા તૈયાર થયો. ગામ પહોંચતા જ નિખિલ સીધો ઘરે દોડ્યો. જશોદાબેન દરવાજા પાસે ઊભી હતી. દીકરાને જોઈને તેની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. નિખિલે પૂછ્યું, મમ્મી પપ્પા ક્યાં છે? જશોદાબેને અંદર તરફ ઇશારો કર્યો. મનહરભાઈ પથારી પર આરામ કરતા હતા. નિખિલ તેમના પાસે જઈને બેસી ગયો. પપ્પા, હવે હું આવી ગયો છું. મનહરભાઈએ હળવું સ્મિત કરીને બોલ્યા, બેટા તું ભણવામાં ધ્યાન રાખ, અમારી ચિંતા ના કર. આ સાંભળીને નિખિલની આંખમાં આંસુ આવી ગયા. તે સમજ્યો કે માતા પિતા પોતાના દુઃખ છુપાવીને પણ સંતાનને ખુશ રાખવા માંગતા હોય છે. તે દિવસે નિખિલ ફરી એક નક્કી કર્યું, હું હવે વધુ મહેનત કરીશ, જેથી મારા માતા પિતાને ક્યારેય દુઃખ ન થાય. ગામમાં 2 દિવસ રહીને નિખિલ ફરી શહેર પરત ગયો, પરંતુ હવે તેની અંદર એક નવી શક્તિ હતી. તે જાણતો હતો કે તેની સફળતા માત્ર તેની નથી, તે તેના માતા પિતાના ત્યાગનું પરિણામ છે. એક મોટો મોકો અને જીવનનો વળાંક. ગામમાંથી પાછો શહેર આવ્યો પછી નિખિલના જીવનમાં એક નવી ઉર્જા આવી ગઈ. હવે તે પહેલાં કરતાં પણ વધુ મહેનત કરવા લાગ્યો. તેને ખબર હતી કે તેના માતા પિતા તેની સફળતાની રાહ જોઈ રહ્યા હતા. દરરોજ સવારે તે કોલેજ જતો, બપોરે લાઇબ્રેરીમાં ભણતો અને સાંજે પુસ્તક દુકાનમાં કામ કરતો. ઘણી વખત તે એટલો થાકી જતો કે રાત્રે હોસ્ટેલના બેડ પર પડતા જ ઊંઘી જતો, પરંતુ તેના મનમાં એક જ વિચાર હતો, મારે સફળ થવું છે. મારા માતા પિતાના માટે. થોડા દિવસ પછી કોલેજમાં પરિણામ જાહેર થવાનું હતું. બધા વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સુક હતા. જ્યારે પરિણામ આવ્યું ત્યારે આખી કોલેજમાં એક જ નામ ચર્ચામાં હતું, નિખિલ. નિખિલે ફરી એક વખત પ્રથમ સ્થાન મેળવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલે તેને ઓફિસમાં બોલાવ્યો. નિખિલ, તારી મહેનત ખરેખર પ્રશંસનીય છે. અમારી કોલેજમાંથી તને એક ખાસ તક મળી શકે એમ છે. નિખિલ આશ્ચર્યથી પૂછ્યું, કઈ તક સર? પ્રિન્સિપાલ સ્મિત કરીને બોલ્યા, એક મોટી કંપની દર વર્ષે અમારા કોલેજમાંથી એક શ્રેષ્ઠ વિદ્યાર્થીને ઇન્ટર્નશીપ આપે છે. આ વર્ષે અમે તને પસંદ કર્યો છે. આ સાંભળીને નિખિલ ખૂબ ખુશ થયો, કારણ કે આ તક તેના ભવિષ્ય માટે ખૂબ મહેનતની હતી. તે તરત પોતાના માતા પિતાને ફોન કર્યો, મમ્મી મને કોઈ મોટી કંપનીમાં ઇન્ટર્નશીપ મળી છે. જશોદાબેનનો અવાજ ખુશીથી ભરાઈ ગયો, બેટા ભગવાન તને હંમેશા સફળ બનાવે. મનહરભાઈ પણ બોલ્યા, બેટા અમને તારા પર ગર્વ છે. આ સાંભળીને નિખિલની આંખમાં ભીની થઈ ગઈ. થોડા દિવસ પછી નિખિલે નવી કંપનીમાં ઇન્ટર્નશીપ શરૂ કરી. ઓફિસ ખૂબ મોટી અને આધુનિક હતી. ત્યાં કામ કરનાર લોકો પણ ખૂબ જ પ્રોફેશનલ હતા. શરૂઆતમાં નિખિલને થોડો ડર લાગતો હતો, પરંતુ તેને હિંમત રાખી. તે દિવસ રાત મહેનત કરીને દરેક કામ ધ્યાનથી શીખવા લાગ્યો. કંપનીના મેનેજર એક દિવસ તેની પાસે આવ્યા, નિખિલ તું ખૂબ ધ્યાનથી કામ કરે છે. મને લાગે છે કે તું ભવિષ્યમાં ખૂબ આગળ જશે. આ સાંભળીને નિખિલ વધુ ઉત્સાહિત થયો, પરંતુ જીવનમાં ઘણી વખત ખુશી સાથે મુશ્કેલી પણ આવે છે. એક દિવસ જ્યારે નિખિલ ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને ગામમાંથી ફોન આવ્યો. ફોન જશોદાબેનનો હતો. તેમનો અવાજ થોડો ચિંતિત લાગતો હતો. બેટા તારા પપ્પાની તબિયત ફરીથી ખરાબ થઈ ગઈ છે. આ સાંભળીને નિખિલનું દિલ ધડકવા લાગ્યું. મમ્મી શું થયું? જશોદાબેન બોલ્યા, ડૉક્ટરે કહ્યું છે કે તેમને શહેરના મોટા હોસ્પિટલમાં સારવાર કરાવવી પડશે. નિખિલ તરત ચિંતામાં પડી ગયો, કારણ કે સારવાર માટે ઘણા પૈસા જોઈએ. તે રાતે તે ખૂબ ઉદાસ હતો. અજયે તેની સ્થિતિ જોઈ. શું થયું? નિખિલ આખી વાત કહી. અજય થોડું વિચારીને બોલ્યો, ચિંતા ન કર, આપણે કોઈ રસ્તો શોધીશું. બીજા દિવસે નિખિલે પોતાના મેનેજર સાથે વાત કરી. તેણે પોતાની પરિસ્થિતિ સમજાવી. મેનેજર થોડું મૌન રહ્યા, પછી બોલ્યા, નિખિલ પરિવાર સૌથી મહત્વનો છે. જો જરૂર હોય તો તું થોડા દિવસ માટે ગામ જઈ શકે છે. આ સાંભળીને નિખિલને થોડી રાહત મળી. તે તરત ગામ જવા નીકળ્યો. ગામ પહોંચતા જ તેણે પોતાના પપ્પાને જોયા. મનહરભાઈ ખૂબ નબળા લાગતા હતા. નિખિલ તેમના બાજુમાં બેસી ગયો. પપ્પા હવે હું આવી ગયો છું. મનહરભાઈ ધીમેથી બોલ્યા, બેટા તું ચિંતા ન કર, તું ભણવામાં ધ્યાન રાખ. નિખિલની આંખમાં આંસુ આવી ગયા. તે સમજી ગયો કે માતા પિતા પોતાના દુઃખ કરતાં સંતાનનું ભવિષ્ય વધુ મહત્વનું માને છે. તે દિવસે નિખિલે મનમાં નક્કી કર્યું, હું જીવનમાં એવી સફળતા મેળવીશ કે મારા માતા પિતાને ક્યારેય મુશ્કેલી ના પડે. જવાબદારીનો ભાર અને મોટો નિર્ણય. નિખિલ ગામમાં હતો અને પોતાના પિતા મનહરભાઈની બાજુમાં બેસતો હતો. પપ્પાને ગયું કે પપ્પાની તબિયત ખરેખર ગંભીર છે. પહેલા જે મજબૂત અને મહેનતુ ખેડૂત હતા, હવે તેઓ ખૂબ નબળા લાગતા હતા. જશોદાબેન રસોડામાંથી બહાર આવ્યા અને ધીમી અવાજમાં બોલ્યા, બેટા ડૉક્ટરે કહ્યું છે કે તેમને શહેરના હોસ્પિટલમાં જવું પડશે.
નિખિલ થોડા સમય માટે શાંત રહી ગયું, કારણ કે તેને ખબર હતી કે મોટી હોસ્પિટલમાં સારવાર માટે ઘણા પૈસા જોઈએ, પરંતુ તેણે તરત જ પોતાના મનને મજબૂત બનાવ્યું. મમ્મી, આપણે પપ્પાની સારવાર જરૂર કરાવીશું. પૈસાની ચિંતા તમે ના કરો. આ સાંભળીને જ જશોદાબેનની આંખમાં આંસુ આવી ગયા. બીજા દિવસે નિખિલ પપ્પાને લઈને શહેરની હોસ્પિટલમાં ગયો. ડૉક્ટર તપાસ કર્યા પછી કહ્યું, તેમની હૃદયની સમસ્યા છે, સમયસર સારવાર કરવું જરૂરી છે. આ સાંભળીને નિખિલ ચોંકી ગયો. ડૉક્ટર આગળ કહ્યું, ઓપરેશન કરાવવું પડશે. નિખિલે તરત પૂછ્યું, ડૉક્ટર સાહેબ, ખર્ચ કેટલો આવશે? ડૉક્ટરે અંદાજ આપ્યો. આ રકમ નિખિલ માટે ખૂબ જ મોટી હતી. હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી તે થોડા સમય માટે મૌન થઈ ગયો હતો. તે વિચારી રહ્યો હતો કે આટલા પૈસા ક્યાંથી લાવવા. તે રાતે તેણે પોતાના મિત્ર અજયને ફોન કર્યો. અજય, મને તારી મદદ જોઈએ. અજયે આખી વાત સાંભળી. નિખિલ, ચિંતા ના કર, આપણે કંઈક રસ્તો શોધીશું. બીજા દિવસે નિખિલ પોતાના કોલેજના પ્રિન્સિપાલને મળવા ગયો. તેણે પોતાની પરિસ્થિતિ સમજાવી. પ્રિન્સિપાલ થોડું વિચાર્યા અને બોલ્યા, નિખિલ, તું ખૂબ મહેનતુ વિદ્યાર્થી છે. હું તારી મદદ કરવાનો પ્રયાસ જરૂર કરીશ. થોડા દિવસમાં કોલેજ અને કેટલાક દાનશીલ લોકોની મદદથી થોડી રકમ એકઠી થઈ ગઈ. નિખિલે પોતાની બચત પણ કાઢી. આ રીતે ઓપરેશન માટે જરૂરી પૈસા એકઠા થઈ ગયા. હોસ્પિટલમાં ઓપરેશનનો દિવસ આવ્યો. નિખિલ બહાર બેસીને પ્રાર્થના કરતો હતો. ઘણા કલાકો પછી ડૉક્ટર બહાર આવ્યા. ઓપરેશન સફળ થયું છે. આ સાંભળીને નિખિલ અને જશોદાબેનની આંખમાંથી ખુશીના આંસુ આવી ગયા. થોડા દિવસમાં મનહરભાઈની તબિયત પણ સુધરવા લાગી. નિખિલને હવે ફરી શહેર જઈને પોતાની ઇન્ટર્નશીપ ચાલુ રાખવી હતી. જ્યારે તે નીકળવા તૈયાર થયો ત્યારે મનહરભાઈએ તેને બોલાવ્યો. બેટા, એક વાત યાદ રાખજે, જીવનમાં કેટલું પણ કમાઈ લઈએ, પરંતુ પરિવારને ક્યારેય ભૂલતો નહીં. નિખિલે તેના હાથ પકડીને કહ્યું, પપ્પા, તમે મારી સૌથી મોટી પ્રેરણા છો. શહેર પાછો આવ્યા પછી નિખિલે ફરી કામ અને ભણવામાં સંપૂર્ણ ધ્યાન આપ્યું. થોડા મહિનામાં તેની ઇન્ટર્નશીપ પણ પૂરી થઈ ગઈ. એક દિવસ કંપનીના મેનેજરે તેને ઓફિસમાં બોલાવ્યો. નિખિલ, તારી મહેનતથી અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ. અમે તને અહીં કાયમી નોકરી આપવા માંગીએ છીએ. આ સાંભળીને નિખિલ પણ ખૂબ જ ખુશ થઈ ગયો, કારણ કે હવે તેની જિંદગી બદલાવાની હતી. દિવસે તેણે પોતાના માતા પિતાને ફોન કર્યો. પપ્પા, મને નોકરી મળી ગઈ છે. ફોનની બીજી બાજુથી ખુશીનો અવાજ આવ્યો. જશોદાબેન બોલ્યા, બેટા, આજે અમારો ગર્વ વધ્યો છે. નિખિલ ખુશ થઈ ગયો, પરંતુ તેને ખબર નહોતી કે જીવન હજુ એક મોટી પરીક્ષા લેવાની રાહ જોઈ રહી હતી. સફળતાની શરૂઆત અને જીવનની નવી દિશા. નિખિલને જ્યારે કંપનીમાંથી કાયમી નોકરીની ઓફર મળી ત્યારે તેને ખુશીનો પાર ન રહ્યો. વર્ષો સુધી કરેલી મહેનત, માતા પિતાનો ત્યાગ અને સંઘર્ષભરી મુસાફરી હવે ધીમે ધીમે સફળતામાં બદલાઈ રહી હતી. તે દિવસે સાંજે નિખિલ ફરી ગામમાં ફોન કર્યો. મમ્મી, હવે મારી નોકરી પાકી થઈ ગઈ છે. જશોદાબેન ખુશીથી બોલ્યા, બેટા, ભગવાને અમારી મહેનતનું ફળ આપ્યું છે. મનહરભાઈએ પણ ધીમા અવાજમાં કહ્યું, મને ખબર હતી કે મારો દીકરો એક દિવસ જરૂર સફળ થશે. આ શબ્દો સાંભળીને નિખિલનું દિલ ગર્વથી ભરાઈ ગયું. હવે નિખિલ શહેરમાં એક નવું જીવન શરૂ કરવા જઈ રહ્યો હતો. તેઓ કંપની તરફથી નાનો ફ્લેટ પણ મળ્યો હતો. આ પહેલીવાર હતું કે તે હોસ્ટેલની બહાર પોતાના ઘરે રહેવાનો હતો. નવા ફ્લેટમાં પહેલી રાત્રે નિખિલ એકલો બેસી રહ્યો હતો. આસપાસ શાંતિ હતી. તેને ફોનમાં પોતાના ગામની જૂની તસવીરો જોઈ, ખેતર, ઘરનું આંગણું અને પોતાના માતા પિતા. તેના મનમાં વિચાર આવ્યો, આ બધું તેમના કારણે શક્ય બન્યું છે. નિખિલ હવે પોતાની નોકરીમાં ખૂબ ધ્યાન આપતો હતો. ઓફિસમાં તે ખૂબ જ જવાબદાર અને મહેનતુ કર્મચારી તરીકે ઓળખવા લાગ્યો હતો. તેના મેનેજર ઘણી વખત કહેતા, નિખિલ, તું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. પરંતુ શહેરનું જીવન ધીમે ધીમે તેને બદલવા લાગ્યું. હવે તેના નવા મિત્રો બન્યા, ઓફિસની પાર્ટીઓ, મીટિંગ્સ અને વ્યસ્ત સમયપત્રક. આ બધામાં તે ધીમે ધીમે વધુ વ્યસ્ત બનતો ગયો. પહેલાં જે નિખિલ રોજ માતા પિતાને ફોન કરતો હતો, હવે તે અઠવાડિયામાં 1-2 વખત જ ફોન કરતો. જશોદાબેન ઘણીવાર પૂછતા, બેટા, તું ક્યારે ઘરે આવે છે? નિખિલ હંમેશા કહેતો, મમ્મી, ઓફિસમાં બહુ કામ હોય છે, થોડા દિવસમાં આવીશ. સમય પસાર થતો ગયો. એક દિવસ નિખિલને ઓફિસમાં મોટી જવાબદારી મળી. કંપનીએ તેને એક મહત્વના પ્રોજેક્ટનું નેતૃત્વ સોંપ્યું. આ રીતે તેની કારકિર્દી માટે ખૂબ જ મોટી તક હતી. તે દિવસ રાત કામ કરતો લાગ્યો. ક્યારેક તે એટલો વ્યસ્ત થઈ
થઈ જતો કે તેને સમયનો પણ ખ્યાલ ન રહેતો. એક સાંજે જ્યારે તે ઓફિસમાંથી ઘરે આવ્યો ત્યારે તેના ફોનમાં ઘણા મિસ કોલ હતા. બધા કોલ ગામમાંથી હતા. તેને તરત ચિંતા થઈ. તેણે તરત જ જશોદાબેનને ફોન કર્યો. ફોન ઉઠાવતા જશોદાબેનનો અવાજ થોડો નબળો લાગતો હતો. બેટા, નિખિલ ચોંકી ગયો. મમ્મી, શું થયું? જશોદાબેન થોડું મૌન રહ્યા અને પછી ધીમેથી બોલ્યા, તારા પપ્પાની તબિયત ફરીથી ખરાબ થઈ ગઈ છે. આ સાંભળીને નિખિલનું હૃદય ધડકવા લાગ્યું. મમ્મી, તમે મને પહેલાં કેમ ના કહ્યું? જશોદાબેન બોલ્યા, બેટા, તું કામમાં વ્યસ્ત હતો એટલે તને પરેશાન કરવા માંગતા ન હતા. આ શબ્દો સાંભળીને નિખિલનું દિલ ભરાઈ આવ્યું. તે સમજ્યો કે માતા પિતા સંતાનને ક્યારેય મુશ્કેલીમાં મૂકવા માંગતા નથી હોતા. તે રાતે નિખિલને ઊંઘ આવી નહીં. તે પોતાના જીવન વિશે વિચારતો રહ્યો. શું હું ખરેખર સફળ થઈ રહ્યો છું કે હું કંઈક મહત્વનું ગુમાવી રહ્યો છું? આ પ્રશ્ન તેના મનમાં ગુંજતો રહ્યો અને કદાચ આ પ્રશ્નનો જવાબ તેને જલ્દી જ મળવાનો હતો. એક ભાવુક મુલાકાત. જશોદાબેનનો ફોન આવ્યો પછી નિખિલ આખી રાત ઊંઘી શક્યો નહીં. તેના મનમાં વારંવાર એક જ વિચાર આવતો હતો, હું મારા માતા પિતાથી કેટલો દૂર થઈ ગયો છું. સવાર થતાં જ તેણે ઓફિસમાં રજા માટે અરજી કરી અને તરત જ ગામ જવા નીકળી ગયો. ટ્રેનમાં બેઠો ત્યારે તેની આંખ સામે બાળપણની ઘણી યાદો ફરી આવવા લાગી. ખેતરમાં પપ્પા સાથે ફરવાનું, મમ્મી સાથે રસોડામાં વાત કરવાની અને ગામના મિત્રો સાથે રમવાનું. તે વિચારી રહ્યો હતો, હું સફળ થવા માટે શહેર આવ્યો, પરંતુ શું હું મારા જીવનનું સાચું સુખ ભૂલી ગયો? ઘણા કલાકોની મુસાફરી પછી નિખિલ પોતાના ગામમાં સૂરજપુર પહોંચ્યો. ગામમાં પ્રવેશતા જ તેને એક અજાણી શાંતિ અનુભવાઈ. શહેરની દોડધામથી દૂર આ શાંત વાતાવરણ તેને ફરી બાળપણમાં લઈ ગયું. તે ઝડપથી પોતાના ઘરે પહોંચ્યો. જશોદાબેન દરવાજા પાસે ઊભા હતા. દીકરાને જોઈને તેની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. બેટા, તું આવી ગયો? નિખિલે મમ્મીને ગળે લગાવી લીધો. મમ્મી, પપ્પા ક્યાં છે? જશોદાબેને અંદર ઇશારો કર્યો. મનહરભાઈ પથારી પર આરામ કરતા હતા. તેઓ પહેલાં કરતાં ઘણા જ નબળા દેખાતા હતા. નિખિલ ધીમેથી તેની બાજુમાં બેસી ગયો. પપ્પા. મનહરભાઈએ આંખ ખોલી અને દીકરાને જોયો. તેમના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. બેટા, તું આવી ગયો? નિખિલને આંખમાં આંસુ આવી ગયા. પપ્પા, તમે મને પહેલાં કેમ ના કહ્યું? મનહરભાઈ ધીમેથી બોલ્યા. બેટા, તું શહેરમાં મહેનત કરી રહ્યો છે. અમે તેને પરેશાન કરવા નહોતા માંગતા. આ સાંભળી નિખિલ ખૂબ ભાવુક થઈ ગયો. તેને સમજાયું કે માતા પિતા પોતાના દુઃખ છુપાવીને પણ સંતાનની ખુશી વિશે વિચારતા હોય છે. તે દિવસે નિખિલ આખો સમય પોતાના પપ્પા સાથે રહ્યો. સાંજે બંને ઘરના આંગણામાં બેઠા હતા. મનહરભાઈએ ધીમેથી કહ્યું, બેટા, જીવનમાં પૈસા કમાવા મહત્વના છે, પરંતુ પરિવાર સાથેનો સમય સૌથી કિંમતી હોય છે. નિખિલ શાંતિથી સાંભળતો રહ્યો. મનહરભાઈ આગળ બોલ્યા, જ્યારે તું નાનો હતો ત્યારે તારી દરેક સ્મિત માટે અમે દિવસ રાત મહેનત કરતા. હવે તું મોટો થઈ ગયો છે. બસ એક વાત યાદ રાખજે, જીવનમાં સફળતા સાથે પ્રેમ અને સંબંધો પણ જરૂરી છે. નિખિલના હૃદયમાં આ શબ્દો ઊંડે સુધી ઉતરી ગયા. તે દિવસે તેણે પોતાના મનમાં નક્કી કર્યું કે હવે તે પોતાના પરિવાર માટે વધુ સમય કાઢશે. ગામમાં થોડા દિવસ રહેતા નિખિલ ફરી ખુશ થવા લાગ્યો. તે પપ્પા સાથે ખેતરમાં ગયો, મમ્મી સાથે રસોડામાં બેઠો અને જૂના મિત્રો સાથે મળ્યો. આ બધું તેને અંદરથી શાંતિ આપતું હતું. પરંતુ જીવન ઘણીવાર અચાનક પરીક્ષા લે છે. એક રાતે મનહરભાઈની તબિયત અચાનક ખૂબ જ ખરાબ થઈ ગઈ. જશોદાબેન ગભરાઈ ગયા. નિખિલ, જલ્દી આવો. નિખિલ પરત પપ્પાના રૂમમાં દોડ્યો. મનહરભાઈએ શ્વાસ લેવામાં મુશ્કેલ પડી રહી હતી. નિખિલ તરત તેને હોસ્પિટલમાં લઈ ગયો. હોસ્પિટલમાં ડોક્ટરો તેને સારવાર આપવા લાગ્યા. નિખિલ બહાર ઊભો રહીને ભગવાનને પ્રાર્થના કરતો હતો. તેના મનમાં માત્ર એક જ વિચાર હતો, ભગવાન, મારા પપ્પાને કંઈ ન થવું જોઈએ. ઘણો સમય પસાર થયો. આ રાત નિખિલની જીવનની સૌથી લાંબી રાત હતી. જીવનની સૌથી કઠિન ક્ષણી હતી. હોસ્પિટલની બહાર નિખિલ ચિંતિત થઈને બેઠો હતો. રાત્રિ ખૂબ લાંબી હતી. ઘડિયાળની દરેક સેકન્ડ તેને કલાક જેવી લાગી રહી હતી. જશોદાબેન પણ તેની બાજુમાં બેઠા હતા. તેમની આંખોમાં પણ ડર અને આશા બંને દેખાતા હતા. થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા. નિખિલ તરત ઊભો થયો. ડૉક્ટર સાહેબ, મારા પપ્પાની સ્થિતિ હવે કેમ છે? ડૉક્ટરે ગંભીર અવાજમાં કહ્યું, અમે અમારી સંપૂર્ણ કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ તેમની સ્થિતિ ખૂબ જ નાજુક છે. આ શબ્દો સાંભળીને નિખિલના પગ કાપવા લાગ્યા. તે દિવાલ પાસે ટેકો લઈને ઊભો રહ્યો. તેના મનમાં એક જ વિચાર આવતો હતો, કાશ હું તેમના સાથે વધુ સમય પસાર કર્યો હોત. થોડી વાર પછી નર્સે નિખિલને અંદર બોલાવ્યો. મનહરભાઈ પથારી પર હતા. તેમના ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં પ્રેમ અને શાંતિ હતી. નિખિલ તેમની બાજુમાં બેસી ગયો. પપ્પા,
મનહરભાઈએ ધીમેથી આંખ ખોલી. બેટા, તું અહીં છે? નિખિલની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. પપ્પા, તમે ચિંતા ન કરો, તમે જલ્દી સારા થઈ જશો. મનહરભાઈ હળવું સ્મિત કરીને બોલ્યા. બેટા, જીવનમાં દરેક માણસને એક દિવસ જવું પડે છે. આ સાંભળીને નિખિલ ગભરાઈ ગયો. પપ્પા, આવું ન કહો. મનહરભાઈએ તેનો હાથ પકડી લીધો. બેટા, મને તારા પર ગર્વ કરું છું. તું મારી મહેનતનું ફળ છે. નિખિલ રડવા લાગ્યો. પપ્પા, હજુ ઘણું કરવું છે તમારા માટે. મનહરભાઈ ધીમે બોલ્યા. મારે તારા માટે કંઈ નથી જોઈએ. બસ એક વચન આપ. કયું વચન? પપ્પા, તું હંમેશા સારો માણસ બનીને જીવજે અને તારી મમ્મીની સંભાળ રાખજે. નિખિલે તરત જ કહ્યું, હું વચન આપું છું. મનહરભાઈએ આંખો બંધ કરીને હળવું સ્મિત કર્યું. થોડા પળ પછી મોનિટરનો અવાજ બદલાઈ ગયો. ડોક્ટરો દોડી આવ્યા. નિખિલ બહાર ઊભો રહ્યો. થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા. તેમણે ધીમેથી કહ્યું, અમને ખૂબ જ દુઃખ છે, અમે તમને બચાવી શક્યા નહીં. આ શબ્દો સાંભળીને નિખિલનું દિલ તૂટી ગયો. તે રડી પડ્યો. જશોદાબેન પણ રડી રહ્યા હતા. તે રાત તેમના પરિવાર માટે સૌથી દુઃખદ રાત બની ગઈ. એક નવી જવાબદારી. મનહરભાઈના અવસાન પછી આખું ગામ દુઃખમાં ડૂબી ગયું. ગામના લોકો તેમને ખૂબ માનતા હતા. તેની અંતિમ યાત્રામાં આખું ગામ હાજર હતું. નિખિલ શાંત ઊભો રહ્યો. તેના મનમાં હજારો યાદો ફરી રહી હતી. બાળપણમાં પપ્પા સાથે ખેતરમાં રમવું, શાળામાં જવા માટે તેમની સાથે ચાલવું અને તેમની શીખવેલી જીવનની વાતો તે વિચારી રહ્યો હતો. પપ્પા હવે નથી, પરંતુ તેમની શીખ હંમેશા મારી સાથે રહેશે. થોડા દિવસ પછી જીવન ધીમે ધીમે સામાન્ય બનવા લાગ્યું, પરંતુ હવે નિખિલ માટે બધું બદલાઈ ગયું હતું. હવે તેના જીવનમાં એક નવી જવાબદારી હતી, જશોદાબેનની સંભાળ રાખવાની. એક દિવસ નિખિલે પોતાના મમ્મીને કહ્યું, મમ્મી, તમે હવે મારી સાથે શહેરમાં ચાલો. જશોદાબેન થોડા સમય મૌન રહ્યા. આ ગામ, આ ઘર તારા પપ્પાની યાદોથી ભરાયેલું છે. નિખિલે નમ્રતાથી કહ્યું, પપ્પા હંમેશા કહેતા કે પરિવાર સાથે રહેવું. જશોદાબેનની આંખમાં આંસુ આવી ગયા. પછી તેઓ નિખિલ સાથે શહેરમાં જવા તૈયાર થઈ ગયા. ત્યાં પહોંચીને જશોદાબેનને શરૂઆતમાં થોડું મુશ્કેલી પડી, પરંતુ નિખિલ હવે બદલાઈ ગયો હતો. નોકરી સાથે પોતાની મમ્મીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખતો હતો. સાંજે તેઓ બંને સાથે બેસીને વાતો કરતા હતા. એક દિવસ જશોદાબેન બોલ્યા, જો તારા પપ્પા આજ હોત તો ખૂબ જ ખુશ હોત. નિખિલ સ્મિત કરીને બોલ્યો, પપ્પા હંમેશા આપણી સાથે જ છે. આપણને હવે સમજાઈ ગયું કે સાચી સફળતા માત્ર પૈસા નથી, પણ સંબંધોમાં છે. પરિવાર સાથે પ્રેમ અને જવાબદારીથી જીવવું. પિતાનું સ્વપ્ન. પહેલાં જે નિખિલ માત્ર પોતાની કારકિર્દી વિશે જવાબદાર બની ગયો હતો, તે સવારે ઓફિસે જતો અને બંને સાંજે બેસીને જૂની વાતો યાદ કરતા. જશોદાબેન જૂના આલ્બમ